દૂર કરવામાં આવ્યા। મદ્રેસાના 6 ફ્લેટ અને 8 હોસ્ટેલના રૂમ સહિત આ જે ગેરકાયદેસર બાંધકામ હતા તે દૂર કરવામાં આવ્યા। મદ્રેસાની કમ્પાઉન્ડ વોલ, રસોડાનું બાંધકામ દૂર કરાયું। દબાણ હટાવી 1500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી। 100 થી વધારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેમોલિશન હાથ ધરાયું। टीएमसी तरफथी जे छे एक रोडना कामे अड़चन रूपे जे एक बांधकाम हतुं जे धार्मिक दबाण हतुं एने दूर करवा माटे कायदा व्यवस्था जळवाई रहे एना माटे बंदोबस्त मांगवामां आवेल अने एमां अमारा लेवले पछी जे छे पुलिसे टोटल जे छे 150 थी उपर पुलिस कर्मचारीओ अने लगभग 15 थी उपर जे छे पीआई पीएसआई नो बंदोबस्त गोठवी दीधुं छे कायदा व्यवस्थाना हिसाबथी અને હાલ અત્યારે શાંતિ છે। તરસમિયા ટીપી સ્કીમ નંબર 23 માંથી 24 મીટરનો જે રોડ આવેલો છે જે ઘોઘા રોડ અકવાડા લેકથી અધેવાડા ગામ સુધી જે જાય છે એમાં મોટાભાગનો રસ્તો બની ગયો હતો, પણ જે મદ્રેસા આવેલી છે મદ્રેસાની અંદરથી 24 મીટરનો રોડ અમુક ભાગમાંથી પસાર થતો હતો। જે બિલ્ડિંગો જે બાંધકામો જે આવતા હતા એ આજે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। અંદાજે 6 જેટલા ફ્લેટ છે, બાકી 6 થી 7 જેટલા હોસ્ટેલના રૂમ છે। ભાવનગર શહેરના અકવાડા ખાતે આવેલ જે મદ્રેસા જે છે તેનું ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે ભાવનગર શહેરના જે મનપાના વિસ્તાર હેઠળ આવતો જે તરસમિયાનો જે ટીપી વિસ્તાર છે તે ટીપી વિસ્તાર હેઠળ આવેલ જે મદ્રેસા છે તે મદ્રેસામાં અત્યારે છે તે જે છે તે દબાણ હટાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। અંદાજે 6 જેટલા ફ્લેટો છે, આ ઉપરાંત 7 થી 8 જેટલા જે હોસ્ટેલના જે રૂમો છે તેના દબાણ હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મદ્રેસામાં જે રસોડાનો ભાગ આવેલો છે તે રસોડાના ભાગ કમ્પાઉન્ડ વોલ સહિતની જે કામગીરી છે તે દબાણ હટાવવામાં છે તે કામગીરી કરવામાં આવી રહી છે। દબાણ હટાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર। સુરતના કોસંબાની